પ્રકરણ 10 વર્તુળની અંદર આપણે સ્વાધ્યાયનું કામ પૂરું કરી નાખ્યું હતું. એક્સ્ટ્રા દાખલા આપણે ચાલતા હતા, હેતુલક્ષી પણ બાકી છે. તો આ એક્સ્ટ્રા દાખલાઓની અંદર આજે આપણે સમકેન્દ્રી વર્તુળો વાળા દાખલા કરવાના છે અને 1 માર્કમાં જે પૂછી શકાય એવા દાખલાઓ આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા એવા સ્વરૂપે આપણે લેવાના છે. આમાં વ્યાખ્યાઓ પણ આપણને પૂછી શકે. તો એની રકમ જોઈએ આપણે. તો સૌથી પહેલા સમકેન્દ્રી વર્તુળો માટે આપણને જે રકમ આપી છે એ આપણે દર્શાવી દઈએ. એક્સ્ટ્રા દાખલા છે, ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ બુકના દાખલાની અંદર મોટા ભાગનું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. તો રકમ આ રીતે આપી છે કે જેની ત્રિજ્યા 73 અને 55 હોય તેવા બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા, મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. નાના વર્તુળને સ્પર્શે છે. આ જીવાની લંબાઈ શોધો. આ જીવાની લંબાઈ શોધો. તો દાખલાની અંદર રકમ સમજવી ખાસ જરૂરી છે. રકમ ન સમજાય તો દાખલો કરવો અઘરો પડે. આપણે આમાં બે સમકેન્દ્રી વર્તુળો દોરી નાખીએ. આ એક વર્તુળ, એની બહારની બાજુએ આપણે બીજું વર્તુળ દોરીએ. હવે આની અંદર આપણને 73 અને 55 એવી બે મોટી ત્રિજ્યાઓ આપી છે. હવે આકૃતિ આપણે એક વખત કરી નાખી છે. તો આને નામ આપી દઈએ O A B, અહીંયા આગળ M, આની ત્રિજ્યા 73 અને આની ત્રિજ્યા થશે 55. હવે આ બધું ધ્યાનમાં લઈ અને આપણે આન્સર શરૂ કરીએ કે બે ત્રિજ્યાઓ છે. તો આની અંદર દર્શાવી દઈએ કે રેખાખંડ AB તો એ છે મોટા વર્તુળની જીવા. પછી OM એ છે નાના વર્તુળની ત્રિજ્યા. OB મોટા વર્તુળની ત્રિજ્યા. અને આ સિવાય પ્રમેય 10.1 આપણે શીખી ગયા છીએ. એ મુજબ લખીએ તો પ્રમેય 10.1 મુજબ OM AB ને લંબ થાય અને AB ને લંબ થાય તો M છે એ AB નું મધ્ય બિંદુ હોય. અને મધ્ય બિંદુ હોય તો આપણે આમ લખી શકીએ કે AM નું માપ અને MB નું માપ અડધા AB જેટલું થાય. આ ડિટેલ આપણે લખી શકીએ. હવે અહીંયા આગળ આપણે લખી નાખ્યું છે કે લંબ છે. લંબ છે એટલે જે આપણો ત્રિકોણ બને, ત્રિકોણ OMB એ કાટકોણ ત્રિકોણ બને. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ ત્રિકોણ OMB કાટકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ
આપણી પાસે અત્યારે જે ત્રિકોણ બને છે એમાં પાયથાગોરસનું સૂત્ર એપ્લાય કરીએ આપણે તો કર્ણ OB થાય. OM અને MB છે એ એની કાટખૂણો સમાવતી બાજુઓ કહેવાય. તો OB નો સ્ક્વેર બરાબર OM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર. હવે OB નો સ્ક્વેર છે તો એ આપણે લખશું 70 થી, OM માટે લખશું 55, MB આપણે મેળવવાના છે. અને MB મળે ત્યાર પછી આપણને આખા AB મળશે. તો પહેલા આપણે આનું રફ વર્ક કરી લઈએ. 73 નો વર્ગ તો 73 ગુણ્યા 73, 3 7 21, 7 7 49, 2 51, 3 3 9, 7 3 21, 5329. આવો આપણને 73 નો વર્ગ મળ્યો. તો 5329. 55 નો વર્ગ કરવા માટે એક સહેલી રીત છે, જેમાં છેલ્લે એકમનો અંક 5 હોય, છેલ્લો આંકડો 5 હોય, એમાં તમે આ રીત કરી શકશો. 55 માટે 5 નો વર્ગ પહેલા કરી નાખવાનો એટલે એ થાય 25. પછી આગલો આંકડો જોવાનો, એ છે 5. તો 5 પછી ક્રમમાં કોણ આવે તો કે 6. તો 5 અને 6 નો ગુણાકાર 5 6 30. તો આનો વર્ગ કરીએ આપણે તો 3025 થાય. તો આ રીતે તમે છેલ્લે 5 આપેલા હોય એનો વર્ગ એવી રીતે સરળતાથી કરી શકો. હવે ઘણા બધા વર્ગો છે. એક હજી ઉદાહરણ આપું તમને. માની લ્યો કે તમને 85 નો વર્ગ જોતો હોય, છેલ્લે 5 હોય એમાં જ કરી શકશો આ રીતે. 5 નો વર્ગ 25, 8 પછી તરત આવે 9, 8 અને 9 નો ગુણાકાર કરવાનો, 8 9 અને 72. તો 7225 થાય. આ રીતે થોડોક તમારો સમય બચી જશે. અહીંયા પ્લસ MB નો સ્ક્વેર આપણે એમનેમ રાખશું. MB આપણે મેળવવા છે તેને એકલા કરી દઈએ અને 3025 ના સાઈડ લઈ આવીએ તો 5329. એમાંથી 3025 આપણે માઈનસ કરશું તો MB નો સ્ક્વેર મળે. તો બાદબાકી કરીએ. 9 માંથી 5 જશે તો 4, 2 માંથી 2 જશે તો 0, 3 ના 3, 5 માંથી 3 જાય તો 2. 2304 મળ્યા આપણને. તો આ 2304 છે એનું વર્ગમૂળ આપણે વિચારવું હોય તો કેવી રીતે વર્ગમૂળ થાય? તો વર્ગમૂળ માટે આપણે એની નજીકની સંખ્યા જોવાની. માની લ્યો કે આપણને એટલી ખબર છે કે 40 નો વર્ગ કેટલો થાય તો કે 1600 થાય. 50 નો વર્ગ કેટલો થાય તો કે 2500 થાય. તમારે 2304 છે એ આ બેની વચ્ચે આવી ગયા એટલે આપણે આ MB નો જવાબ છે એ 40 અને 50 ની વચ્ચે હોય. એ સિવાય હજી આપણને એક વસ્તુ ખબર છે કે 45 નો વર્ગ આપણને આવડે છે મોઢે. હમણાં મેં તમને શીખવાડ્યો છેલ્લે 5 હોય તો કે 5 નો વર્ગ 25, 4 5 અને 20 એટલે 2025. તો 40 અને 50 છે એ બહુ મોટો ગેપ હતો. હવે તમારી પાસે 45 અને 50 આ બે નાનકડો ગેપ મળી ગયો તમને કે તમારો જવાબ આવશે એ હવે 40 માંથી હજી નજીક આવી ગયા આપણે કે તમારો જવાબ 45 અને 50 ની વચ્ચે આવી જશે. તો હવે આપણે 45 અને 50 ની વચ્ચે આપણે સંખ્યા વિચારવાની થાય. માની લો કે 46 છે. કદાચ 45 અને 50 ની વચ્ચે 46, 47, 48 અને 49 ચાર આંકડા આવે છે. તો એમાંથી આપણે 46 વિચારીએ તો 46 માં છેલ્લે આવે 6. તો 66. અહીંયા છગડો તો નથી આવતો. માની લ્યો કે 47 આવે છે. તો 47 માં 77 49 નવડો આવવો જોઈએ છેલ્લે, એ પણ નથી આવતું. 48 વિચારીએ. 88 64 નો છેલ્લે આમાં ચોગડો દેખાય છે એટલે 48 માં શક્યતા ખરી. તો આપણે 48 નો વર્ગ કરીને જોઈ લઈ કે 2304 થાય છે કે નથી થતા.
તો 48 એને ગુણ્યા 48 8 4 32 4 4 16 17 18 ને 19 8 8 64 વધી 6 4 8 32 ને 6 38 તો આપણને આ 2304 મળી ગયા. તો દર વખતે તમારે આવી રીતે સામાન્ય રીતે વર્ગમૂળ નીકળતે હશે એવી જ રકમ આપી હશે તો 48 આપણને વર્ગમૂળ મળી ગયું કે ભાઈ MB નું માપ કેટલું મળે તો કે 48. આપણે MB નું માપ નથી જોતું, આપણે તો આખી જીવા AB નું માપ જોઈએ છે તો આપણે લખી નાખીએ અહીંયા કે AB નું માપ કેવી રીતે મળે તો કે 2 MB જેટલું ડબલ થાય એટલું. તો 2 MB જેટલું આપણે માપ કરીએ તો 2 ગુણ્યા 48 અને અહીંયા લખી નાખીએ કે જીવા AB નું માપ બરાબર 96. તો આ રીતે 2 માર્કમાં દાખલો તમને પૂછી શકે. આવો દાખલો આપણે કરેલો હતો અગાઉ ટેક્સ્ટમાં, એટલા માટે જ આપણે એક વધારાનો દાખલો લીધો જેમાં મોટી સંખ્યાઓ આપણે ત્રિજ્યામાં લીધી કે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે મેળવાય એ તમને અંદાજ આવે. ત્યાર પછી એક દાખલો આપણે હજી લઈએ એક્સ્ટ્રામાં. ત્યાર પછી આપણે હેતુલક્ષી ઉપર આગળ વધીએ. 1 માર્કની અંદર ખાસ તો જે પહેલો સેક્શન આપણે આવશે 16 માર્કનો કે જેમાં એક માર્કની વિગતો આપણને પૂછાશે. આ વિગતોની અંદર વધારે માર્ક્સ મેળવીએ તો આપણી ટકાવારી પણ વધી જાય અને પેપરમાં પણ સારા માર્ક્સ મળી જાય. તો આના માટે રકમ આપણે જોઈએ O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 34 અંતરે બિંદુ P આવેલ છે. P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને Q માં સ્પર્શે છે. જો PQ બરાબર 16 હોય તો વર્તુળનો વ્યાસ શોધો. દર વખતે આપણે ત્રિજ્યા આવતી, આમાં જરાક થોડુંક વધારે પૂછ્યું છે વ્યાસ. તો આપણને ખબર છે જે ત્રિજ્યાનો જવાબ આવે એને બમણા કરી નાખીએ એટલે થઈ ગયો વર્તુળનો વ્યાસ. તો સૌથી પહેલા આપણે આને આકૃતિ દ્વારા સમજીએ કે O કેન્દ્ર વાળું વર્તુળ છે. તો આપણે કરીએ O કેન્દ્ર વાળું વર્તુળ. વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 34 અંતરે, કેન્દ્રથી માપવાનું, આમ 34 અંતરે અહીંયા P બિંદુ આવેલું છે. P માંથી વર્તુળને સ્પર્શક દોરવાનો. તો એ સ્પર્શક તમે આમ ઉપર દોરી શકો, નીચે દોરી શકો. આપણે નીચે દોરીએ. આ P માંથી સ્પર્શક દોર્યો. આ સ્પર્શક જે છે એ વર્તુળને Q માં સ્પર્શે છે. આ વર્તુળને અહીંયા ટચ કરે ત્યાં Q નામ આપવાનું. જો P થી Q બરાબર 16 આપ્યા છે, આનું માપ આપી દીધું 16, તો વર્તુળનો વ્યાસ શોધો. તો વ્યાસ માટે આપણે સીધી લીટી કરવાની થાય. તો આના માટે અહીંથી એમ પેલા ત્રિજ્યા તો દોરવી જ પડે. પછી આ લીટાને આમ સીધો કરી નાખીએ અને અહીંયા કંઈક નામ આપી દઈએ આપણે R. તો આ આપણો વ્યાસ થાય. તો પેલા બધી ડિટેલ આપણે લખી નાખીએ કે અહીંયા લંબ બને છે 90 અંશ. તો
જવાબની અંદર પહેલા આપણે લખી શકીએ કે OP તો કેન્દ્રથી બિંદુ P નું અંતર અને આ અંતર આપેલું છે આપણને 34 પછી PQ તો આ આપેલું છે સ્પર્શક એનું માપ આપ્યું છે 16 OQ આ વર્તુળની ત્રિજ્યા છે અને QR વર્તુળનો વ્યાસ છે. જો આ બધી ડિટેલ એટલા માટે લખવી પડે કારણ કે ઉપર જે આપણે ધારણા કરી આકૃતિ બનાવી અને આપણે બતાવવી પડે. તો સૌથી પહેલા આપણે લખશું OQ છે એ પ્રમેય 10.1 મુજબ OQ લંબ છે PQ માટે આપણો ત્રિકોણ છે OQP એ કાટકોણ બને અને કાટકોણ બને તો આપણે પાયથાગોરસને યાદ કરવો પડે. તો લખીએ આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ તો આમાં કર્ણ આપણને કયો મળે તો કર્ણની વાત કરીએ આપણે તો O થી P એ આપણો કર્ણ છે. OP નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર પ્લસ QP નો સ્ક્વેર અથવા તો PQ બંને ચાલે. જેમાં ભાઈ પાસે આપણે લખી નાખીએ તો OP નો સ્ક્વેર એટલે 34 OQ આપણી પાસે નથી QP એટલે આપણી પાસે છે 16 34 નો વર્ગ આપણે જોઈએ તો 34 ના વર્ગ માટે 34 એને ગુણ્યા 34 4 3 12 3 3 9 ને 1 10 4 4 16 વધી 1 3 4 12 ને 1 13 1156 આપણને વર્ગ એનો મળે. તો અહીંયા લખી નાખીએ 1156 ત્યાર પછી અહીંયા OQ નો સ્ક્વેર આનો વર્ગ થશે 256 1 થી 20 સુધીના વર્ગ છે એ તમારે વારંવાર ઉપયોગમાં આવશે તો એ બધા વર્ગો છે એ યાદ રાખી લેવાના ઘડિયાની જેમ. 256 આ બાજુ લઈ આવીએ બાદબાકી માટે તો OQ નો સ્ક્વેર કરતા બનાવીએ 6 માંથી 6 જશે તો 0 5 માંથી 5 જશે તો 0 11 માંથી 2 જશે તો 9 જેની પાછળ બેકી સંખ્યામાં 0 હોય એનું વર્ગમૂળ નીકળે તો આમાં ડબલ 0 છે એટલે 900 નું વર્ગમૂળ થશે 30 તો OQ આપણને મળ્યા 30 આ છે આપણી ત્રિજ્યા. આપણે તો વ્યાસ મેળવવાનો વાત છે તો વ્યાસને બમણા કરી દઈએ વર્તુળનો વ્યાસ અને એ છે QR એટલે 30 ગુણ્યા 2 60 આન્સર આપણને મળે. તો આ રીતે ત્રિજ્યાની જેમ વ્યાસ પણ બધા દાખલા આમ તો સરખા જ છે અઘરી રીત આપણે એમાં કઈ નવી આવી નથી. તો આવી રીતે આપણે એક્સ્ટ્રા દાખલા છે એ તમારે તમારી બુકમાં જ લખવાના છે. સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને હું બે દાખલા આપું છું તમારે આની નીચે જ જોઈન્ટ કરવાના છે. એની રકમો આપણે જોઈ લઈ. બિંદુ P એ વર્તુળના કેન્દ્ર O થી છવ્વીસ સેમી દૂર છે. અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 સેમી છે.
વર્તુળની ત્રિજ્યા શોધો. તો આ દાખલો જાતે પ્રેક્ટિસ માટે કરવાનો છે. હજી એક દાખલો જોઈએ જે સમકેન્દ્રી વર્તુળ વાળો. આમાં મેં તમને વ્યાસ આપ્યા છે. વ્યાસ ઉપરથી પહેલા તમારે ત્રિજ્યા મેળવવી પડશે. બે સમકેન્દ્રીય વર્તુળોના વ્યાસ 30 સેમી અને 18 સેમી છે. 30 સેમી અને 18 સેમી છે. મોટા વર્તુળની જીવા આ વિધાન એને કેવું જ પડે, નહીં તો આપણે આકૃતિ હરખી ન થાય. કે જે નાના વર્તુળનો સ્પર્શક છે, જ્યારે તમને આ લીટી દેખાય રકમમાં એટલે એક જ હરખી આકૃતિ કરવાની, તેની લંબાઈ શોધો. તો આ બે દાખલાઓ છે એ દરેક વ્યક્તિએ ફેસબુકમાં જ નીચે જોઈન્ટ કરી અને જાતે કરવાના છે. આટલું અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારાના દાખલાઓ આગળ કરશું.